હશો આપણે પ્રતિજ્ઞા લેતા હોઈએ। સીતારામ આપણા મોદીને ડાયરાને કેમ છો બધા મજામાં ને ભાઈ મજામાં જ રહેવાનું યાર આપણે કામ ઘટે આજે જવાનું છે આપણે માધવપુરના મેળામાં યાર તો તમે પણ બધા આવજો ભાઈ માધવપુરનો માંડવો જાદવકુડી જાર પરણે રાણી રૂક્ષ્મણી અને દુલા શ્રી કૃષ્ણ ભગવાન ભાઈ ગીત બહુ ફેમસ છે અને બધા આવજો ભાઈ માધવપુરના મેળામાં આજે તમને બધાને પણ હું બતાવું કે કેવો મેળો થાય અમારે માધવપુર અને અમારા ત્યાંથી 7-8 કિલોમીટર થાય માધવપુરનો મેળો તો બધા જઈએ અને બેટા લગા મંડપની મોજ કરી અને હવે અમારે માધવપુરનો મેળો બાહિર જ છે આજ પહેલો દિવસ છે રામનવમીથી મેળો ચાલુ થાય અને પહેલાં તો 3 દિન જ હતો એવા મોદીભાઈનો મેળો આવે કે ને મોદી સાહેબનો એમાં મેળો થઈ ગયો 5 દિવસનો અને મેળો કંઈ ઘટે ન હોય રાત્રે કલાકારો બધા આવે ભૂપેન્દ્રભાઈ પટેલ લગભગ આફરે આવવાના છે ઓલે ફેરો તો આવ્યા હતા અને આપણા દેશના જે રાષ્ટ્રપતિ હોય એ પણ આવ્યા હતા તો આફર તો રાષ્ટ્રપતિ બદલી ગયા ને તો ચાલો આપણે બધા જઈએ અને તમને બધાને પણ દેખાડે છે મને આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું કંઈ ભૂલતા નહીં તો હાલો એ જલ્દી જઈએ મારે વાત જોવે ભાઈ તો આપણે માધવપુરના મેળામાં તો પૂગી ગયા પણ આમ તો બધાને ખબર જ હશે કે માધવપુરનો મેળો કેમ ઉજવાય છે તો તમને થોડુંક શોર્ટમાં ખબર હશે તો આજે આપણે આને થોડીક વિસ્તૃત માહિતી લઈએ જેને ના ખબર હોય એ સાંભળજો અને બાકી મેળો નિહાળજો તો ચાલો આપણે આગળ વધીએ રાજાશાહીના સમયમાં માધવપુર ગામ ઉપર પોરબંદરના જેઠવા રાજપૂતોનું રાજ હતું તેઓને મહારાજા રાણા સાહેબનો ખિતાબ પણ મળેલો હતો જેથી તેઓ રાણા તરીકે પણ ઓળખાય છે સૌરાષ્ટ્રની પ્રાચીન દ્વારકા જે કેટલાક સ્થળોએ હોવાનો દાવો થાય છે તેમાં માધવપુર પણ એક છે પુરાણની કથા મુજબ વિદભરના રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મેળામાંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવેલા ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા ત્યાર પછીથી તેમની યાદમાં દર વર્ષે અહીં અમારા ભારતીય શાસ્ત્રો વિધિથી લગ્ન ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે મિત્રો તો આવી રીતે ભગવાન શ્રી અને રાણી રૂક્ષ્મણીના અહીંયા લગ્ન થાય છે અને તે દિવસેથી અહીંયા ધૂમધામથી મેળો ઉજવણી કરવામાં આવે છે તો પહેલાં તો અહીંયા ગામના લોકો મેળો કરતા પણ હવે પછી અહીંયા એક સુપર મજાનું આયોજન આપણી સરકાર ગોઠવે છે અને કંઈ જ ના ઘટે એવો મેળો થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો અને બધી જ ઉજવણીઓ સાથે અહીંયા ખૂબ સારી રીતે મેળો ઉજવવામાં આવે છે Muslim. Kristen.